જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। આજના માણસનું દુઃખી થવાનું કારણ શું છે તે વાત ઉપર માતાજીએ આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખારમાં મેલડી। જય માતાજી। રામ 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 ભલે જો મારા ધામની એક વિશેષતા કહું તમને કે તમને એવો વિચાર થતો હશે ને કે મારી આવે છે ત્યારથી રામ રામ ને રામ કેમ કરે છે? થાય છે ને વિચાર આવો કે અમે દુનિયામાં ફર્યા, અમે જગતમાં ફર્યા, મઢ મઢ ફર્યા, ભુવા ભુવા ફર્યા, જાત જાતના ભુવા જાત જાતની વિધિઓય કરી અને કઈક લોકો ભુવા ફરવામાં તો જાતે ભુવા બની ગયા। એવા અનુભવી માણસો છે, હા શું ખોટું? ભુવા ભુવા ફરવામાં તો જાતે ભુવા થઈ ગયા। દાણા જોતાય આવડી ગયું, માટલી વાર્તાય આવડી ગયું, નારિયેળ ચમનું વારવું અને મૂળો ચમનો બધો એ આવડી ગયું। આટલું બધું ફર્યા પછી તમને બારેજા ધામ આવીને એક વખત તો વિચાર થયો જ હશે કે બારેજા ધામમાં દાણા નથી જોવાતા, કોઈ નારિયેળ વારણ કારણ કરવામાં નથી આવતું, કોઈ માટલી વારવામાં નથી આવતી, કોઈ મંત્રીને કોઈ વસ્તુ આલવામાં નથી આવતું, કોઈ મૂળો બાંધવામાં નથી આવતો, છતાંય બારેજા ધામમાં આટલી બધી ભીડ કેમ થાય છે? આટલા અસંખ્ય ભક્તો કેમ આવે છે? તેનું કારણ રહસ્ય મારી જોડે પડ્યું છે। એ રહસ્ય મારી જોડે એવું છે કે રહસ્ય જો કોઈ મારા ધામમાં આવનારા ભક્તો કદાચ વિશ્વાસ કરી અને સ્વીકારી લે ને તો માતા એવું કહીશ, જગતમાં દુનિયામાં ક્યાંય ફરવાની જરૂર નહીં, ચારે ધામ તમારા ઘેર વાસ ના કરાવું ને તો હું સોલંકી પેઢીની રહું, મારી મેલડી નહીં। જે ધામમાં તમે ભગવાન માતાજીના દર્શન કરવા જાઓ છો, 12 મહિને 2 વર્ષે 5 વર્ષે જાઓ છો ને, તો તમારું ઘર જ એવું મંદિર જેવું પાવન, મંદિર જેવું પવિત્ર અને તમારું આ તન અને મન એવું પવિત્ર કરી નાખીશ ને કે તમારા ઘેર મંદિર થઈ જશે। આવું માતા બોલું છું। તમારા ઘેર ધર્મ જાગૃત થઈ જશે કે જેથી તમારે દુનિયામાં ક્યાંય જવાની જરૂર ના પડે, પણ દુનિયા તમારા ઘેર દર્શન કરવા આવે એનું નામ માતા કહેવાય। આ શું ખોટું? આજ મારી વસ્તીને પેલા કોઈ નતું ઓળખતું તું, એક નાના અમથા દીવામાં બેઠી હતી, મારા દીકરાની ભાવ ભક્તિથી, મારી વસ્તીની સેવાથી, ભજનથી જો મારા ભગવાને સત આલ્યું અને સતનો સદુપયોગ કર્યો, એના કારણે હું માતા તો એની એ છું, પણ મારી મહિમા જો એટલી બધી થઈ જઈ। આજ મારા દીકરાનું, મારી વસ્તીનું ઘર ધામ થઈ ગયું ને। આ ઘર તો ઠીક છે, પણ હું માતા જો જઉં ને તો ધામ થઈ જાય। જો હું પગ મૂકું, જો હું આવી ધજા રોપી, આવી ગાદી કરું ને તો પાવન થઈ જાય ને। આ જગ્યા, આ ભૂમિ, દરેક ભાવિક ભક્તો કહે છે કે આ ભૂમિ પાવન થઈ ગઈ। તેનું રહસ્ય શું છે? એનું રહસ્ય મારે તમને જણાવવું છે, જેથી આ લાભ તમને મળે। અને હું તો ઈચ્છું છું કે દરેકને ઘેર પોતાની કુળદેવી, પોતાની વસ્તીને બસ બાથમાં રાખી અને એ રીતે રાખે જેણે પોતાની માં એના દીકરાને હાચવતી હોય, એવી રીતે તમારી દરેકની કુળદેવી તમને હાચવે છે। પણ માં તો મોને છે કે મારો દીકરો છે,
પણ દીકરાઓ માને ભૂલી ગયા છો કે માં એટલે કરુણામય કહેવાય, કહેવાય ને, હા પ્રેમાળુ કહેવાય, દયાળુ કહેવાય. તમારી દરેકની કુળદેવી નબળી નથી હો. એની કૃપાથી જ તમે બારેજા ધામ આયા છો અને તમારી કુળદેવીનું નામ હોભરવા મળે છે. રામ રામ મારી રામ. ચામુંડા હોય કે મહાકાળી હોય, હરસિદ્ધિ હોય, શક્તિ હોય, ખોડિયાર હોય, આશાપુરા હોય, ઉમિયા હોય, રામ આટલી દરેકની કુળદેવી ભગવાન જેવી કુળદેવી ઘેર બેઠી છે ને, એની કૃપાથી બારેજા ધામ અવાય છે. તો જે એની કૃપાથી આયા હોય તો તમારી કુળદેવી એ ઈચ્છે છે કે મારો દીકરો કે મારી દીકરી જો બારેજા ધામ જશે અને આવી રીતે બેસી અને પ્રવચન હોભરશે અને પ્રવચનમાં જો કદાચ કુળદેવીની મહિમા અને માતાની મહિમા આવો કદાચ હોભરશે ને તો મારો દીકરો મારી દીકરી ઘેર આવી અને મારી આરતી ઉતારતો થઈ જશે. હા માં. કેટલા લોકો આજે પોતાની કુળદેવીને મોહનતાને એકદમ ચાહતા થઈ ગયા બધાય. કેટલા લોકો આજે ઘેર 2 ટાઈમ રોજ દીવા કરતા થઈ ગયા. કેટલા લોકો અઠવાડિયે એકવાર આરતી કરતા થઈ ગયા. રામ કેટલા લોકો આજે બારેજા ધામ આવી અને રામ નામનું રટણ કરતા થઈ ગયા. કેટલા લોકોએ બારેજા ધામ આવી અને માંસ મટન અને દારૂ છોડી દીધા. આ બદલાવ હવે કહેશે કે માતાજી અમે તો 5 રવિવાર ભર્યા, 11 રવિવાર ભર્યા, પણ તમારી કૃપા નહીં થઈ તો આ કૃપા ના કહેવાય. હા માં. તમારું આખું જીવન પરિવર્તન કરી નાખ્યું ગોળા મેં સોલંકી પેઢીની માતાએ. આખું જીવન પરિવર્તન કરી નાખ્યું બારેજા ધામ આવવાથી. આ મારા રોમની કૃપા છે, આ તમારી કુળદેવીની કૃપા છે અને આ મારા જેવી મેલડીની કૃપા છે. હા માં. પેલા રવિવારે મેં વાત કરી હતી કે માણસો દુખી કેમ થાય છે. દુખી છો એટલે જ બધી જગ્યાએ ફરવું પડે, ચોક જોવડાવવા જવું પડે, દોણા જોડાવા જતા હોય કે હાથ જોડાવા જતા હોય કે કુંડલી જોડાવા જતા હોય કે કોકે કરેલું છે, કોકે મૂઠ મારી છે, કોકે ધંધો વધી છે, આ બધું જોવડાવા કેમ લોકો જતા હોય છે બધી જગ્યાએ? કેમ કે દુખી હોય અને દુખી એટલા બધા થઈ જાય અને બધા પ્રયાસ કરી લે છતાંય કે હારું આપણા જીવનમાં સફળતા નહીં મળતી. હવે દરેકના મનમાં વિચાર ચાલતા હોય કે આટલું બધું કરું છું છતાંય મારા જીવનમાં કોઈ સફળતા નહીં મળતી, તો હારું કશું નડે છે, શું નડે છે, શું નડે છે? આવું ચેક કરાવવા બધી જગ્યાએ ફરો છો તમે. ફર્યા ને? હવે તમે વિચાર કરો, એક વિચારવા જેવી વાત છે કે જોવડાવા દુખી છો એટલે જ આવશો, તો તમે બધી જગ્યા જોવડાવા છે તો બધી જગ્યા અલગ અલગ કીધું ને. કોઈએ કીધું મેલડીનું દુઃખ છે, કોઈએ કીધું ઝોપડીનું દુઃખ છે, કોઈએ કીધું સિકોતરનું દુઃખ છે, કોઈએ કીધું પૂર્વજ નડે છે, કોઈએ કીધું ગ્રહો નડે છે, કોઈએ કીધું ચૂડેલ વર્ગી છે, કોઈએ કીધું આ નડે છે, કોઈએ કીધું ધંધો બાંધી દીધો છે, કોઈએ કીધું કોકે ખવડાવી દીધું છે, કોઈએ કીધું કોકે મૂઠ મારી છે. આવું બધું સાંભળ્યું ને? બધી જગ્યાએ અલગ અલગ. જેવા ભુવા જોડે જાઓ એ પ્રમાણની તમને વાત સાંભળવા મળે. હા શું ખોટું? સાચું. કોઈ મેલી વિદ્યા વાળો કોઈ તાંત્રિક હોય એની જોડે જાઓ તમે તો એ શું જાણવા મળે કે કોકે કરી નાખ્યું, તમારી પર કોકે મૂઠ મારીશ, તમારે ઘર ઉપર કોકે કરેલું છે એટલે ધંધા પાણી નહીં હારતા. આવું સાંભળવા. ભુવા જોડ જાઓ તો કે આ માતા નડસ, મેરડી નડસ, તમારા વડવા ઝઘડો કર્યો તો એની નડસ, કોઈ કે જગ્યાની તળિયાની નડસ, કોઈ કે પેઢીની નડસ, કોઈ કે જોગણી નડસ, બધું કેટલી જાતનું અસંખ્ય જોણીનું આ બધું.
બધી જગ્યાએ ફર્યા તો તમને ખબર પડી ને આવું કે બધી જગ્યાએ અલગ અલગ કે બધી જગ્યાએ અલગ અલગ કે તો તમે વિશ્વાસ કોનો કરો? વિચાર આવે ને આવું? કોઈ ભૂએ કે તમારી કુળદેવી ખોડિયાર છે, બીજી જગ્યાએ તો ના ખોડિયાર નહીં ચામુંડા છે, ત્રીજી જગ્યાએ કે ચામુંડા નહીં મોમાઈ છે. હારું તમે કન્ફ્યુઝ થાય ખાલી આ ચઈ કુળદેવી અમારી છે 3 3 ને 4 4 ને 5 5 થાય કે નહીં? હારું પેલા ભુવાએ મેરડીમાં કીધા, મેરડીમાંનો દીવો કર્યો, પેલા ભુવા જોડે સધીમાં બેહાડાયા, પેલા જોયા કે સિકોતરમાં, પેલા કીધું કે આ માતા. હું માનું છું કે હા તમારા વડવાઓએ પૂજી હોય, એની જોડે કામ કરાવવા, કામનાઓની પૂર્તિ કરવા માટે કોઈ દેવી શક્તિને બેહાડી હોય અને એને નિવેદ આલ્યા હોય અને નિવેદ આલી અને એની જોડે કંઈક માગ્યું હોય અને જો એ માતાએ તમારી પેઢીમાં કામ કર્યા હોય અને પછી એ પાછળની વસ્તી કદાચ એને પૂજન નાખી દે ને, એનો અપમાન કરે ને, તારે કોઈ દેવી શક્તિની લાલ ઓખો થાય, નકર કોઈ માતા નડતી નથી. આ મગજમાંથી વ્યામ કાઢી નાખો.